અમરાઈવાડી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ નીનામાં નાઇટ ડ્યુટી હોવાથી પોતાનું બાઇક લઈને અમરાઈવાડી વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા માટે નીકળ્યા હતા ત્યારે બે શખ્સ તેમની પાસે દોડી આવ્યા હતા અને તું પોલીસવાળો છે અને ડિસ્ટર્બમાં નોકરી કરે છે તેવું કહી ગાળો બોલવા લાગ્યા હતા, જે બાદ તેમની પર હુમલો કરી બાઇકની પેટ્રોલની ટાંકી પણ તોડી નાખી હતી, જેને પગલે પોલીસે બંને ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। અમદાવાદ શહેરમાં રખડતા ઢોર પકડવા CNCD વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે ત્યારે ઢોર પકડવાની કામગીરીના અપડેટ અને માહિતી માટે બનાવેલા વોટ્સએપ ગ્રુપમાંથી કયા વિસ્તારમાં ઢોર પકડવા ટીમ ક્યારે અને ક્યાં જશે તે અંગેની તમામ માહિતી પશુપાલકો સુધી પહોંચાડવામાં આવતી હોવાની ફરિયાદ પૂર્વ વિસ્તારના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે કરી હતી, જેને પગલે મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસના આદેશ આપ્યા છે। આજે શિક્ષક દિવસ નિમિત્તે રાજ્યભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદના પાલડીમાં આવેલ ટાગોર હોલમાં શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે રાજ્યના 28 શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરાયા હતા। આ પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને અમદાવાદના ધારાસભ્યો હાજર રહ્યા હતા।